આજે આપણે એક એવી સફર પર જઈશું જે પ્રાચીન ભારતમાં શરૂ થઈ. બે એવા જ જબરદસ્ત વિચારોની વાત કરીશું જેણે દુનિયાને જોવાની આપણી રીત જ બદલી નાખી. અને આ વાર્તાની શરૂઆત થાય છે કશાથી નહીં, હા બિલકુલ કશું નહીંથી, જેણે આપણને બધું જ આપ્યું. હવે એક સવાલ, આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી, સૌથી પાવરફુલ નંબર કયો હશે? જરા વિચારો. ગણિતમાં તો ઘણા બધા મહત્વના નંબર્સ છે, પણ એક એવો નંબર છે જે આ બધાથી અલગ છે, જે હોવા અને ન હોવા બંનેની વાત કરે છે. એ છે શૂન્ય, હા 0, જેનો મતલબ થાય છે કશું જ નહીં. આ એક સામાન્ય વિચાર નથી, આ એ વિચાર છે જેને ગણિતની આખી દુનિયામાં ઉથલપાથલ કરી દીધી અને આજની જે ટેકનોલોજી છે એનો પાયો નાખ્યો. પણ વાત આટલેથી જ અટકતી નથી. આજનું જે આધુનિક ગણિત છે એની આખી વાર્તા બે ક્રાંતિકારી વિચારો પર ટકેલી છે. પહેલો વિચાર, એક ગતિ એટલે કે મોશન એ જુનાર પર નિર્ભર કરે છે, અને બીજો એ કે કશું નહીં એ માત્ર ખાલીપણું નથી, એ પોતે એક નંબર છે, એક સંખ્યા છે. અને મજાની વાત એ છે કે આ બંને વિચારો પશ્ચિમમાં પહોંચ્યા એના સદીઓ પહેલાં પ્રાચીન ભારતમાં જન્મ્યા હતા. તો ચાલો આજે આપણે એ બે મહાન દિમાગને મળીએ જેમણે આ બધું શક્ય બનાવ્યું. તો આપણી વાર્તાના પહેલા હીરો છે આર્યભટ્ટ, એક એવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જેમણે બ્રહ્માંડને જોવાનો આપણો નજરિયો જ બદલી નાખ્યો. આર્યભટ્ટ, જેમનો જન્મ ઈસવીસન 476માં થયો હતો, અને વિચાર તો કરો, ફક્ત 23 વર્ષની ઉંમરે ઈસવીસન 499માં એમણે પોતાનો ગ્રંથ આર્યભટ્ટીય લખી નાખ્યો, ગણિત અને ખગોળશાસ્ત્ર પરનું એક માસ્ટરપીસ. એમણે એક બહુ જ સિમ્પલ પણ ગજબનું ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું, જરા વિચારો, કોઈ હોડીમાં બેસીને નદીમાં આગળ વધી રહ્યું હોય તો એને શું દેખાય? એને એવું લાગે કે કિનારાની સ્થિર વસ્તુઓ પાછળ જઈ રહી છે. બસ એમણે કહ્યું કે આકાશમાં તારાઓ સાથે પણ આવું જ થાય છે. આપણને એવું લાગે છે કે તારાઓ ફરી રહ્યા છે, પણ હકીકતમાં આપણે પૃથ્વી ફરી રહી છે. આજે આ જ આઈડિયાને આપણે પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી કહીએ છીએ, અને આ વાત આર્યભટ્ટે યુરોપના વૈજ્ઞાનિકો કરતાં લગભગ 1000 વર્ષ પહેલાં કહી દીધી હતી. એ બતાવે છે કે એમની વિચારસરણી એમના સમય કરતાં કેટલી આગળ હતી. એ સમયે આખી દુનિયા શું માનતી હતી કે પૃથ્વી સ્થિર છે, બ્રહ્માંડના કેન્દ્રમાં, અને સૂરજ, ચંદ્ર, તારા બધું જેની આસપાસ ફરે છે. અને એવામાં આર્યભટ્ટ આવીને કહે છે, ના, એવું નથી, પૃથ્વી સ્થિર નથી, એ પોતાની ધરી પર રોજ એક ચક્કર લગાવે છે. વિચાર કરો, એ સમય માટે આ કેટલો મોટો, કેટલો ક્રાંતિકારી વિચાર હતો. તો આ તો હતા આર્યભટ્ટ. હવે વાર્તાને આગળ વધારીએ અને મળીએ આપણા બીજા મહાન દિમાગને. આર્યભટ્ટ પછી લગભગ 1 સદી વીતી ગઈ, અને પછી આવ્યા બ્રહ્મગુપ્ત. એમણે એક એવો આઈડિયા આપ્યો જેણે ગણિતનો આખો નકશો જ બદલી નાખ્યો. એમણે કશું નહીંને એક નંબર, એક સંખ્યાનું સ્વરૂપ આપ્યું. શૂન્ય એટલે કે 0નો આઈડિયા આમ અચાનક નથી આવ્યો. એની પણ એક હિસ્ટ્રી છે. જેમ કે જૂની બેબિલોનિયન સંસ્કૃતિમાં ખાલી જગ્યા બતાવવા માટે એક સિમ્બોલ હતો. માયા સંસ્કૃતિમાં પણ એમના કેલેન્ડરમાં આવો એક પ્લેસ હોલ્ડર હતો. અને ભારતમાં પણ બક્ષાલી હસ્તપ્રથમાં એક ડોટ, એક ટપકાનો ઉપયોગ થતો હતો. પણ આ બધું માત્ર ખાલી જગ્યા બતાવવા માટે હતું. બ્રહ્મગુપ્તે જે કર્યું એ અલગ હતું. એમણે કહ્યું કે આ ખાલી જગ્યા નથી, આ પોતે જ એક નંબર છે. બ્રહ્મગુપ્તે આ નવા નંબરને નામ આપ્યું શૂન્ય, સંસ્કૃત શબ્દ જેનો અર્થ થાય છે ખાલીપણું અથવા શૂન્યતા. અને એની વ્યાખ્યા કેટલી સરળ અને સુંદર આપી જુઓ. એમણે કહ્યું, કોઈ પણ સંખ્યા લો અને એમાંથી એ જ સંખ્યાને બાદ કરો, જે વધે એ છે શૂન્ય. બસ આટલું સિમ્પલ. ચાલો માની લીધું કે શૂન્ય એક નંબર છે, પણ પછી સવાલ એ આવે કે એની સાથે કામ કેવી રીતે કરવું? સરવાળા, બાદબાકી, ગુણાકાર આ બધું કેવી રીતે થશે? બ્રહ્મગુપ્તે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. એમણે શૂન્ય માટેના નિયમો બનાવ્યા. એમનું પુસ્તક છે બ્રહ્માસ્ફુટ સિદ્ધાંત. એમાં એમણે શૂન્યના નિયમો સમજાવ્યા, જેમ કે કોઈપણ નંબરમાંથી 0 માઇનસ કરો તો એ જ નંબર રહે, 0ને કોઈપણ નંબર સાથે મલ્ટીપ્લાય કરો તો જવાબ 0 આવે.
આજે આપણને આ બધું બહુ બેઝિક લાગે નહીં, પણ એ સમયે બ્રહ્મગુપ્ત એક આખી નવી મેથમેટિકલ સિસ્ટમ બનાવી રહ્યા હતા. પણ અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. બ્રહ્મગુપ્તે શૂન્ય વડે ભાગાકારના પણ નિયમો બનાવ્યા. હવે આજના ગણિત પ્રમાણે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી ન શકાય, એ અનડિફાઇન્ડ છે. તો પછી બ્રહ્મગુપ્તના મનમાં શું ચાલી રહ્યો હતો? એમનો તર્ક કદાચ એકદમ પ્રેક્ટિકલ હતો. ચલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક વસ્તુ છે અને એને શૂન્ય લોકોમાં વહેંચવાની છે. તો શું થશે? એ વસ્તુ તો ક્યાંય જવાની જ નથી. એ તો એમની એમ જ રહેશે, બરાબર ને? તો બ્રહ્મગુપ્ત માટે 1/0નો મતલબ હતો કે એ એક વસ્તુ એમ જ બચી ગઈ. અને શૂન્ય વસ્તુઓને શૂન્ય લોકોમાં વહેંચો તો કંઈ જ ના બચે. એટલે કે 0/0 = 0. આ એમનું લોજિક હતું, એકદમ વ્યવહારુ. તો આ જે જબરદસ્ત વિચારો હતા એ માત્ર ભારતમાં જ ન રહ્યા. અહીંથી એમની એક લાંબી, હજારો વર્ષની સફર શરૂ થઈ. એક એવી સફર જેણે આખી દુનિયાના ગણિતને બદલી નાખ્યું. તો જુઓ, આ સફર કેવી રીતે થઈ. 628 ઈસવીમાં બ્રહ્મગુપ્તે ભારતમાં શૂન્યના નિયમો આપ્યા. ત્યાંથી આ જ્ઞાન પહોંચ્યું બગદાદ. ત્યાં મહાન પર્શિયન વિદ્વાન અલ-ખવારિઝમીએ આ ભારતીય ગણિતને સમજ્યું અને આખા આરબ વિશ્વમાં ફેલાવ્યું. મજાની વાત એ છે કે એલ્ગોરિધમ શબ્દ એમના નામ પરથી જ આવ્યો છે. અને પછી સદીઓ પછી ઇટાલીના ગણિતશાસ્ત્રી ફિબોનાચીએ આ સિસ્ટમને યુરોપમાં રજૂ કરી. કેવી અદ્ભુત સફર છે આ જ્ઞાનની! પણ એવું નથી કે યુરોપમાં બધાએ આ નવી સિસ્ટમને તરત અપનાવી લીધી. ઉલટાનું, એનો વિરોધ થયો. તમને જાણીને નવાઈ લાગશે કે 1299માં ફ્લોરેન્સ જેવા શહેરોમાં આ અરબી નંબરો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. કેમ? કારણ કે લોકોને ડર હતો કે આ 0 બહુ ખતરનાક છે. કોઈ પણ નંબરની પાછળ એક 0 લગાવી દો અને એની કિંમત 10 ગણી વધી જાય. હિસાબમાં છેતરપિંડી કરવી બહુ સહેલી થઈ જાય. આ જ વાત પર ગણિતશાસ્ત્રી ટોબિયાસ ડેન્ઝિક કહે છે કે સંસ્કૃતિના ઇતિહાસમાં શૂન્યની શોધ હંમેશા માનવજાતિની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણાશે. અને આ વાત બિલકુલ સાચી છે. શૂન્યની શોધ એ માત્ર ગણિતની શોધ નહોતી, એ માનવ વિચારની એક મોટી છલાંગ હતી. તો આ બધી વાત આપણા માટે કેમ આટલી મહત્વની છે? કારણ કે શૂન્ય વગર એડવાન્સ મેથ્સ જેમ કે એલ્જિબ્રા અને કેલ્ક્યુલસ શક્ય જ ન બનત. આજે આપણે જે કમ્પ્યુટર્સ, સ્માર્ટફોન્સ વાપરીએ છીએ એ બધા બાઇનરી કોડ પર ચાલે છે, એટલે કે 0 અને 1. જો 0 જ ન હોત તો આમાંનું કશું જ ન હોત. ટૂંકમાં શૂન્ય એ આજની આધુનિક દુનિયાનો પાયો છે. આ આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. પ્રાચીન સમયના એવા કેટલા વિચારો હશે જેમને કદાચ એક સમયે નકારી દેવામાં આવ્યા હોય, અથવા જે સમય જતાં ભૂલાઈ ગયા હોય, અને આજે આપણે એમને ફરીથી સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. એવા કેટલાય વિચારો હશે જે હજુ પણ આપણી રાહ જોઈ રહ્યા છે, આપણી દુનિયાને ફરી એકવાર બદલી નાખવા માટે.